જય માતાજી, જય સાળંગપુર દાદા। તો આજે હું બનાવવા જઈ રહી છું કાઠિયાવાડી સ્ટાઇલનું આખા અડદનું આટીવાળું શાક। તો ચાલો આપણે જોઈએ। એક વાટકો મેં કાળા અડદ લીધા છે અને તેને સારી રીતે ધોઈ અને કુકરમાં બાફવા મૂકી દીધા છે। 4 ગણું પાણી મૂક્યું છે અને હવે મેં ચણાનો 3 થી 4 ચમચી લોટ લીધો છે અને તેમાં હું પાણી એડ કરી અને એ મિક્સ કરી દઈશ કે જેથી કરીને ગઠ્ઠા ન રહે, કેમ કે લોટની આંટી દેવા માટે થઈ અને ચણાનો લોટ હોવું ખૂબ જરૂરી છે। તો ચણાનો લોટ એકદમ મિક્સ થઈ ગયો છે। હવે એમાં મેં છાશ નાખી છે, કેમ કે ખાટું શાક બનાવવાનું છે એટલે છાશ જરૂરી છે। તમે દહીં પણ નાખી શકો। તો છાશ નાખી અને મેં થોડી વાર રાખી દીધું છે એકદમ મિક્સ કરીને। તમે જોઈ શકો છો કે એમાં ગઠ્ઠા નથી। હવે થોડી વાર એને આપણે ઢાંકી દઈશું। હવે એક નાની વાટકીમાં મેં પાણી લઈ અને તેમાં લસણની ચટણી, કોરી ચટણી અને હળદર નાખી અને મિક્સ કરી દીધું છે। એ મસાલો શાકમાં નાખવા માટે। હવે આપણા અડદ છે તે બફાઈ ગયા છે અને તેનું પાણી મેં નિતારી લીધું છે અને એક કડાઈમાં તેલ મૂક્યું છે। અડદના શાકમાં જેમ લસણ વધારે હોય તેમ ખૂબ સારું લાગે છે। તો મેં લસણની કટકી નાખી છે, રાઈ, જીરું અને હિંગ નાખ્યા છે। ત્યારબાદ લીમડો નાખ્યો, લીમડો એડ કરી અને પછી મેં તેમાં જે આપણે પાણીમાં જે મસાલો તૈયાર કરેલો એ મસાલો પાણીવાળો એમાં નાખી દીધો છે। લસણની ચટણી, કોરી ચટણી ને હળદરવાળો। તમે નકરી લસણની ચટણીનું પણ પાણી કરીને નાખી શકો। હવે તેને બરાબર ઉકળવા દેવાનું છે કે એમાંથી તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી, કેમ કે પાણીનો ભાગ છે એટલે। જો હવે આપણું શાક છે એમાં તેલ છૂટું પડવા લાગ્યું તો સહેજ પાણી નાખ્યું છે એટલે એકદમ સરસ થઈ જાય એક રસ। હવે એને થોડી વાર ઉકળવા દેશું। ઉકળી ગયું છે હવે અને ત્યારબાદ તેમાં આપણે જે બાફેલા અડદ છે તે ઉમેરી દેશું। આપણે બાફેલા અડદ તેમાં ઉમેરી દેશું અને એકદમ મિક્સ કરી દેશું મસાલાની સાથે। જો જરૂર પડે તો તેમાં હળદર, ચટણી છે તે મસાલો નાખો। અને થોડી વાર ઢાંકી રાખો તો પણ ચાલે અને નહીંતર થોડીક વાર ઉકળવા દો, ગરમ થવા દો તો પણ ચાલે। એમાં મેં ચટણી અને હળદર થોડા નાખ્યા છે, કેમ કે કાશ્મીરી મરચું છે એટલે બહુ તીખું ન થાય એટલા માટે થઈને ચટણી વધારે નાખવી પડે। એકદમ સારી રીતે હલાવ્યા બાદ તેમાં જે મેં ચણાની લોટની આંટી દીધી છે એ છાશવાળી
વાળો ચણાનો લોટ છે એ આપણે તેમાં ઉમેરી દેશું, હલાવીને, જે નીચે ચણાનો લોટ જરાક બેસી ગયો હોય તો હવે આપણે એ શાકમાં એડ કરી દઈશું. તમે જેટલો રસો ખાતા હોય અને રાખવો હોય એ પ્રમાણે તમે અંદર એડ કરી શકો છો, કેમ કે ચણાનો લોટ છે એટલે ઘટ થઈ જાય કઢીની જેમ, એટલે થોડો વધારે નાખવો પડે. પણ આ શાક તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે. પહેલાંના વખતમાં માણસો શાકભાજી ન મળતા એટલે આવું જુદી જુદી જાતનું શાક બનાવતા, કેમ કે કઠોળ છે એ તો ખેતરમાં તૈયાર હોય જ બનેલા, એટલે કઠોળો બધા ઉગતા હોય, પણ શાકભાજી પહેલાં ન મળતું. તો જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જે આમાં નવા આવેલા હોય તે સબસ્ક્રાઈબ કરજો. હવે આપણું શાક છે એ ઉકળવા લાગ્યું છે. જો તમારે એમાં વધારે રસો જોતો હોય તો પાણી પણ એડ કરી શકો. છાશ જે ખાટી હોય એ પ્રમાણમાં તમે અંદર પાણી કે છાશ ઉમેરી શકો. હવે એમાં સ્વાદ અનુસાર તમે નમક નાખી શકો. સ્વાદ અનુસાર એમાં નિમક ઉમેર્યું છે. હવે એમાં ચણાનો લોટ પાકે ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે. હવે મેં એક નાના વાસણમાં તેલ મૂક્યું છે, જે ઉપરથી વઘાર કરવા માટે થઈને ખૂબ સરસ લાગે છે. જો શાક આપણું તૈયાર છે, એમાં ધાણાભાજી નાખી દીધી છે. તો તમે પણ બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણી આખા અડદનું ખાટું શાક ચણાના લોટવાળું આંટી તે તૈયાર છે. તમે પણ જમવા આવી જાઓ. અડદની દાળ, થેપલા, રોટલી, બટેટાનું શાક, પાપડની છાશ. ચાલો જમવા. વિડીયો ગમે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.